નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, લોકો છે ને ફક્ત બે જ પ્રકારના હોય છે. એક જે તમારી સાથે ભળી જાય અને બીજા આ બધું જોઈને બળી જાય. પછી એ તમારું સુખ હોય કે દુઃખ હોય. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત ને નવી ચીજ. મિત્રો, સૌથી પહેલાં તમે જોઈ લ્યો, આવી ગયા છીએ આપણે કિચનમાં. આ છે અમારા હોમ મિનિસ્ટર પારુ અંબા અંબા. અંબા અંબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર ભળવાનો સમય થઈ ગયો છે. અમારે ત્યાં ગેસ્ટ આવવાના છે. ગેસ્ટ તો ન કહેવાય, બધાય ઘરના જ છે. તમે જોશો એટલે તરત તમને ખબર પડી જશે. પણ આ જ્યારે ગેસ્ટ આવે ત્યારે ઓચિંતું ગુજરાતીના ઘરમાં શું બને? ગેસ ગેસ પારું, શું બનાવવાના છો આજે? બસ એકદમ ઝડપથી બની જાય મહેમાન આવે ત્યારે એવા પૂરી શાક. વાહ. ગરમા ગરમ પૂરી મસાલાવાળી ને ઝડપથી બનતું શાક ગ્રેવીવાળું. એના માટે જો આ પૂરીનો લોટ પહેલાં આપણે બાંધી લેશું, એટલે આપણો લોટ સેટ થઈ જાય. પછી આપણે શાક કઈ રીતે બનાવીએ બતાવીએ. આ લગભગ 6 થી 7 જણા માટે આપણે લોટ બાંધીએ છીએ પૂરીનો. વાહ. હવે આપણે આ લોટ ચારીને લઈ લીધો છે રોટલીનો. એમાં આવશે આ અડધી વાટકી ભાખરીનો લોટ. ગમે તે ચાલે. ભાખરીનો લોટ ન હોય તો તમે રવો પણ લઈ શકો. આ નાખીએ એટલે આપણે તેલ ન રહીએ અને સરસ આપણી પૂરી થાય. આવી ગયું નમક સ્વાદ અનુસાર. જે રૂટિન કરતા હોય એને તો ખ્યાલ જ હોય, પણ જે ન કરતા હોય એના માટે શીખવા માટે મળે. ના, પણ આ એક તો નવી વસ્તુ છે ને કે જાડો લોટ નાખો કે રવો નાખો તો તમારે તેલ નો રીએ. નમક આવી ગયું, આવી ગઈ હિંગ, આવી ગયું હળદર પાવડર. મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણમાં વધઘટ કરી શકો. આપણે રૂટિન જે નોર્મલ મસાલા હોય એ જ આવે છે. આવી ગયા બધા મસાલા. પછી થોડોક લોટ અલગ કરીને એ તીખી કરશું. પેલા થોડીક મીડિયમ કરવાની છે. આટલા લોટમાં છે ને 3 પાવડા મોણ આવશે. પેલા છે ને લોટ ને મસાલા ને બધું સરસ મિક્સ કરી દેવાનું છે. પછી મીડિયમ લોટ બાંધવાનો છે આપણો. આ એક એવી વસ્તુ છે કે કોઈ પણ ગુજરાતી હોય ને એને આ ભાવે નહીં ને એ તો બને જ નહીં. એના માટેનું કાયમ આ ફિક્સ મેનુ છે. એટલે જ્યારે ગુજરાતીના ઘરે મહેમાનમય આવે એટલે આ વસ્તુ સ્પેશિયલ હોય. એમાં શિયાળો ઉનાળો ચોમાસું એ ન જોવાનું હોય. એમાંય અત્યારે તો મોસમ તમે જો, બહાર એકદમ ઘેરાણો છે મેઘો. એટલે આવું ગરમ ગરમ હોય તો મજા આવે ખાવાની. હું બધા સાથે હોય આવું ગરમ કંઈક જમવાનું હોય. નાના છોકરાઓને એવું જ છે. પૂરી હોય એટલે બીજું કંઈ ન જોઈએ એમ. પૂરી એટલે વાત પૂરી. પૂરી એટલે વાત પૂરી. ચાલો, આ બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે થોડું થોડું પાણી એડ કરી આપણે મીડિયમ લોટ બાંધવાનો છે. સાંજના છે ને 6:30 વાગી ગયા છે અને બહારનો નજારો તમને બતાવું. આ પૂરીની તૈયારી થાય છે, આપણી લોટ બંધાઈ છે. આવી રીતે થોડું થોડું પાણી નાખીને આવી રીતે લોટ બંધાવવાનો. લોટ બાંધી દેવાનો. મસ્ત મજાના મરચાં છે ને આવી ગયા છે. બીજી એક તૈયારી તમને બતાવું. જો આ છે આથેલા મરચાંની તૈયારી. આ પણ થઈ ગઈ છે. સ્પેશિયલ છે, મરચાવાળા આવે છે. મરચાવાળા આવે છે ભાઈ. મરચાના સ્પેશિયલિસ્ટ આવે છે. મરચાના સ્પેશિયલિસ્ટ આવે છે. મરચા વગર ન ચાલે. અને આ છે બહારનો નજારો, જોઈ લ્યો. છે વાતાવરણ એકદમ ઘેરાયેલું છે. વરસાદ આવ્યો કે નહીં એના જેવું છે. ચાલો, હવે મીડિયમ લોટ બાંધવાનો છે. થોડીક વાર પેડો રહે ને એટલે સેજ ઢીલો થાય. એટલે બહુ ઢીલો નહીં કરી નાખવાનો. થોડું પાણી એડ કરતું જવાનું, લોટ બાંધી લેવાનો. આમ જો ભીંડો આપણો તૈયાર થઈ ગયો છે. ભીંડો તૈયાર થઈ ગયો છે. આમાં હજી થોડાક મસાલા વધારે એડ કરીને તીખી કરવાની છે. અલગ અલગ ઘાણવા પડે આમાં. અલગ અલગ ઘાણવા પડે બધા એના ટેસ્ટ પ્રમાણે. 1.5 ગ્લાસ પાણી એડ કર્યું જો આપણે આટલા લોટમાં. 2 ગ્લાસ પાણી ભર્યું હતું એમાંથી. યસ. આ વધારાના મસાલા એડ થઈ ગયા આમાં. વધારે તીખી ખાવી હોય ને તો વધારે તીખી. વધારે તીખી ખાવી એના માટે એક્સ્ટ્રા મસાલા એડ કરીને જરાક તેલવાળો હાથ કરી 2 લોટને પછી ઢાંકીને રાખી દેવાના. આપણે શાક તૈયાર કરી લઈશું.
और તેલ લગાડી દઈએ ને એટલે પછી સુકાય નહીં લોટ. સુકાઈને સરસ કૂણવાઈ જાય. હવે લોટને આપણે ઢાંકીને 15-20 મિનિટ રેસ્ટ આપશું, ત્યાં સુધીમાં આપણે શાક બનાવી લઈશું. આવી જાવ તમને બતાવું તાન મન ને તાસીરો. આમ જો રાયતા મરચાં તૈયાર થઈ ગયા છે. આમ તમે જો ઇન્સ્ટન્ટ હો, ઇન્સ્ટન્ટ. તમે સુગંધ આવ્યા કા? તાજા આવી રીતે સુધારીને કડક મરચાં ખાવાની મજા આવે. અહીંયા ગેસનું પ્રાગટ્ય થઈ ગયું છે અને તપાવવા માટે. શાક માટે આપણે કઢાઈ મૂકી દીધી છે. આ છે 1 કિલો બટેટા બાફી લીધા છે ને એમાં આવશે આ 250 ગ્રામ ટમેટા. હવે થોડાક મોટા પીસ કરવાના છે. આટલા શાકમાં છે ને 3 પાવરા તેલ લીધું છે આપણે. તેલ ગરમ થઈ ગયું છે. આ છે તમાલપત્ર. ખાસ કરીને તેમના સાસુ આવવાના હોય ને ત્યારે એવા રાજી હોય ને સ્પેશિયલ તૈયારી કરે બધી એની. સાસુ આવતા હોય ને કોણ રાજી ન થાય? બધાય રાજી જ થાય. અને સાથે સસરા તો હોય જ. આવી ગયું જીરું આપણું 1 ચમચી. જીરું છે ને થોડુંક ગુલાબી થવા દેવાનું એટલે સરસ વઘાર બેસે આપણો. આ છે હિંગ ને હળદર બે ભેગા અડધી ચમચી. હવે આવી ગયા આપણે આ ટમેટા. સરસ સુગંધ તો જ બેસે ને અંદર, ટમેટા ઉડે નહીં એટલા માટે. મસ્ત રસાદાર ગ્રેવી વાળું શાક બનશે આ બટેટા ટમેટાનું. આપણે પ્રસંગમાં ખાઈએ ને એ ટાઈપનું. થોડાક ટમેટા સતડાવા દેવાના. પ્રસંગમાં બનતું આ શાક છે અને ખૂબ ખાવાની મજા આવે. અને અમારા ઘરમાં છે ને પપ્પાને મમ્મીને ભાઈને બધાને આ ભાવે. ટમેટા આપણા થોડાક સતડાઈ ગયા છે. તો ગેસ સ્લો કરી આપણે આમાં જ બધા મસાલા એડ કરી દઈશું. બટેટા ટમેટા બધાયના ભાગનું. આવી ગયું મીઠું, આવી ગઈ હળદર 1 ચમચી. શાકની તમારી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું. થોડુંક છે ને આપણે મોરું કાઢવાનું છે, પછી પાછું સ્પાઇસી કરશું થોડુંક. યસ, તમે જો આવી રીતે મસાલા નાખી દે એટલે સતરાઈ જાય બધું. એકદમ મસાલાનો ટેસ્ટ છે ને આપણે રસામાં ગ્રેવીમાં બેસી જાય. ટમેટા સોફ્ટ થઈ ગયા છે, મસાલા ચડી ગયા છે. હવે આ બટેટા છે ને આપણે એડ કરી દઈશું. બટેટાના છે ને 1-2 પીસ આ રીતે. સરસ ઘાટો રસો થાય ને થોડાક મોટા પીસ કરવાના બટેટાને. આ હતી ટ્રીક. 5 મિનિટ આને એકદમ ચડવા દેશું ઢાંકીને. બધું એકરસ આપણું શાક થઈ જાય. 5 મિનિટ થઈ ગઈ છે. શાક એકદમ ઉકળી ગયું છે. આ સ્ટ્રક્ચર જો તમે છે, આનો કલર જો. હજી થોડુંક ઉકળવાનું છે. આ છે શેકેલા સિંગદાણાનો ભૂકો. આનેથી સરસ આપણી ગ્રેવી થીક થશે. શાકનો ટેસ્ટ આખો ફરી જશે. 2-3 મિનિટ પાછું થાય ને આને પાકવા દેવાનું. મસ્ત હમણાં ઘાટો રસો થઈ જશે. શેકેલા સિંગદાણાનો ભૂકો લેવાનો. આ તું રસ ઘાટા રસાનું. ઘાટા રસાનું આ 2-3 મિનિટ થઈ ગઈ છે પાછી. થઈ ગયો ને એકદમ ઘાટો રસો. હવે આ છે ને પૈડું પીસે. પૈડું હજી રસો ઘાટો થશે એટલે જ આ થોડુંક વહેલું કરી લે ને તો વધારે સરસ થઈ જાય. સેટ થશે. બધું ટમેટાનો ટેસ્ટ અંદર બેસે. પહેલાં આપણે મોરું થોડુંક કાઢી લઈએ, પછી આમાં તીખું કરીએ અમારા માતુશ્રી માટે. હવે આ બધું અમારા પપ્પાનું, મારું, ભાઈનું, રિયાનું. કલર ચેન્જ ખાવાનો આવશે. આવતો જાતો ગરમ મસાલો લાસ્ટમાં એડ કરવાનો. એડું રહેશે ને એમ બધું તેલ ઉપર આવી જશે. હજી સઘાટો થાય ને એટલે તેલ ઉપર આવે. ચાલો, હવે ફાઇનલી આપણું શાક સેટ થઈ ગયું છે. જો તેલ છૂટું પડી ગયું છે ને ઉપર આવી ગયું છે. તરી આવી ગયો ભાઈ ઉપર. જેમ પડ્યું રહે ને એમ ઠીક થાય, પછી શાક ખાવાની મજા આવે. જો તમારે પૂરી શાક કરવાના હોય ને ત્યારે આવી રીતના શાક છે ને થોડુંક પેટા બનાવીને રાખી દેવાનું. લોટ બાંધીને સેટ થાય ને તો આપણું શાક સરસ સેટ થઈ જાય.
ચાલો હવે આપણે પૂરી માટે તેલ મૂકી દઈશું એટલે ગરમ ગરમ પૂરી બધાને જમાય. જેની રાહ અત્યાર સુધી તમે બધાય જોતા હતા અને હું પણ જોતો હતો એ ઘડી આવી ગઈ છે. જો પૂરી છે ને આપણી ભણાવવા માંડી છે. પૂરી વણવા માંડી છે. તેલ ચાલુ કરીને પૂરી આપણે વણીએ ને ત્યાં થોડીક પૂરી વણાઈ જાય ને આપણું તેલ એકદમ થઈ જાય. તેલ છે ને આવું એકદમ થવા દેવાનું, પછી ગેસ સ્લો કરી નાખવાનું. તેલ ઓછું હોય ને તમે પૂરી નાખો ને તો ફૂલે નહીં, ખાસ એ ધ્યાન રાખવાનું. એકવાર તેલ થઈ જવા દેવાનું સરસ, તેલમાં સમાય એટલી એડ કરતા જવાનું આમાં. આ તો માસ્ટર સ્ટ્રોક. પૂરી ફૂલીને દડા થઈ ગઈ છે અને કોને કોને આવી પૂરી ભાવે ફૂલેલી કહેજો તમે. ચાલો આપણી પૂરી હવે ઉતારવા માંડી છે. બસ આટલી ઉતારશું, બાકી પછી બધાય બેસે ને ત્યારે ગરમ ઉતારવાની છે. ઘણવા માથે ઘણવા ઉતરવા માંડ્યા છે. ગરમા ગરમ પૂરી. ફૂલીને દડા હો ભાઈ. દડા પૂરી. અને બને ત્યાં સુધી બધા ભેગા મળી અને આને જમજો. આ પ્રોગ્રામ ત્યારે જ બનાવજો, કારણ કે બધા સાથે હોય ને ત્યારે જ આ ખાવાની મજા આવે. વારા ફરતી વારા પૂરી માંડી છે ઉતરવા. હવે ડીશ તૈયાર કરી દો. મરચા તળ દો. યસ માય ડિયર. પછી બધાય આવે ત્યારે ગરમા ગરમ પૂરી ને મરચા. મરચા તળતી વખતે ખાસ સાવચેત રહેવું પડે. આવી ગયા આપણા મરચા. ચાલો હવે તમને ડીશ સર્વ કરી દો. આ છે મોજ ગુજરાતીઓની હો ભાઈ. તાવડો મુકાય એટલે અલગ અલગ સુગંધ બધી આવવા માંડે. હા ચાલો હવે આપણે ડીશ રેડી કરી દો. ગ્રેવી સરસ થઈ ગઈ. હવે ખરડું છે ને વધારે મજા આવે. દડા જેવી પૂરી રેડી છે. આપણું એકદમ ઘાટા રસાવાળું શાક ને દડા જેવી પૂરી. વાહ, જે દરેક કાઠિયાવાડી અને ગુજરાતીઓને પસંદ આવે. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. અમારી મોજ ચાલુ થઈ ગઈ છે. મોજ ચાલુ થઈ ગઈ છે. આ થઈ ગઈ છે ઉજવણી ચાલુ. પપ્પા આવી ગયા છે, બા આવી ગયા છે અને તમારા બધાયના લોક લાડીલા આનંદભાઈ સાતા પણ હાજર છે. જે હું તમને કહેતો હતો ને કે ભાઈ બધાય ભેગા થઈને ખાવ ને તો મજા આવે. આ બધી કેમ પ્રિયુભાઈ? સૌરાષ્ટ્ર સાઈડનું આ બધું પૂરી શાકનું ફૂલ કલ્ચર છે. રેસીપી પૂરી તો લગભગ ગુજરાતી બધાને આવડતી જ હોય, પણ આ જે રસાવાળું બટેટાનું શાક છે ને, આ 100% હું એમ કહીશ કે જો તમે આ રીતનું શાક બનાવશો ને પૂરી અને ખાશો ને મોજ જ આવી જાય. આ જો ગરમા ગરમ તીખા મરચાં, એની માથે થોડું મીઠું ભભરાવાનું, તળેલો પાપડ હોય, ડુંગળી હોય, મોજે મોજ, કાંઈ ન ઘટે. તો આપણો બ્લોગ છે ને પૂરેપૂરી હાઈપ ઉપર છે, તો અહીંયા આને વિરામ આપશું. અને હા, આપણું જીવન છે ને વિચારવાથી નથી બદલતું, પણ આપણું જીવન ત્યારે બદલે છે કે એની ઉપર કામ કરીએ. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.